નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઋષિ વાલ્મીકી સુરક્ષા સેવા સંસ્થાન દ્વારા આજરોજ વાલ્મીકી ઋષિની જન્મ જયંતિ નિમિત્તે વાલ્મીકી સમાજની એકતાના પ્રતીક રૂપે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જે બાદ નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે વાલ્મીકી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુના હસ્તે સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની વધુ માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ તથા ઋષિ વાલ્મીકી સેવા સમાજ સંસ્થાનના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ સોલંકીએ જણાવ્યું કે સફાઈ મિત્રોના કારણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તો આખા સિટીને સ્વચ્છ રાખવા માટે મદદ તો કરે છે, પણ આવનારા પેઢીઓને બનાવવા માટે એમને હું પ્રોત્સાહન કરવાનું કીધેલું છે। એટલે આવનારા દિવસોમાં મેન મશીનરી બંને તો કામ તો ચાલતું જ રહેવાનું છે, પણ સમાજને આગળ વધાવતા માટે એમને સપોર્ટ કરવો જોઈએ અને વડોદરા મહાનગરપાલિકા તરફથી જે પણ મદદ જોઈએ એમની આગળ વધવા માટે અને એમની બાળકો પણ આગળ વધવા માટે એ તમામ સપોર્ટ એમને આપવા માટે અમે એમની વ્યક્તિગત રીતે પણ અમને સપોર્ટ આપવા માટે તૈયાર છીએ। થેન્ક યુ। પ્રાગટ્ય દિવસ એટલે કે જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેરમાં વાલ્મીકી સમાજ દ્વારા અતિ આનંદ ઉત્સાહથી એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। અમારી સંસ્થા ઋષિ વાલ્મીકી સુરક્ષા સેવા સંસ્થાન દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું અને આ શોભાયાત્રા ગાંધીનગરથી નીકળી અને આજે હરણી રોડ પર નાગેશ્વર મહાદેવ મંદિરે એનું સમાપન થયું છે। ત્યાં સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું છે। માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ ઉપસ્થિત રહ્યા હતા અને એમના હાથે છોકરાઓને પ્રોત્સાહન આપવા માટે એમને પ્રોત્સાહિત કરી અને એમને પુરસ્કાર આપવામાં આવ્યા છે। અને આવી જ રીતે વડોદરા શહેરમાં વાલ્મીકી સમાજના જે પણ દીકરા દીકરીઓ યુપીએસસી જીપીએસસી પાસ કરવા માંગતા હોય એની તૈયારી કરવા માંગતા હોય એને તમામ રીતે મદદ કરવા માટે અમારી સંસ્થા ઋષિ વાલ્મીકી સુરક્ષા સેવા સંસ્થાને આજે એલાન કર્યું છે અને ભવિષ્યમાં વડોદરા શહેરમાંથી પણ આવા કોઈ અધિકારી બનીને વાલ્મીકી સમાજમાંથી નીકળે એ માટેનું આજે અમે પ્રયાણ કર્યું છે।